આ આખો હીરો છે, એમાં પ્લાનિંગ કર્યું હોય, પછી એમાં ઝીણા ઝીણા આવા ટુકડા બનાવ્યા હોય, એ હરખું વ્યવસ્થિત વ્હાઈટનર થઈ જાય ને પછી એને અહીંયા આમ નીચે કાપડમાં ઉતારી લેવાના. અને આવી રીતે કાંક સંજયભાઈ હીરો સેટ કરે છે ને એ હમણાં કાપવા મૂકી દે છે. ઓહો હોય ધોરિયા થાય નકરા. જય માતાજી, જય દ્વારકાધીશ ને જય માં મેલડી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા એક નવા બ્લોગમાં. અને ચેલેન્જનો આજે પહેલો દિવસ છે. સવારમાં મેં બ્લોગ ચાલુ કર્યો હતો પણ કાંઈ મજા આવી નહીં, તો મેં કીધું એ ભાગ આપણે નથી મૂકવાનો. અત્યારે હું છું મારી ઓફિસના ધાબા ઉપર, અને ધાબા ઉપર મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. તો કેવા કબૂતરા ઉડે છે અહીંયા. અને ફેમિલી સવારમાં બ્લોગ ઉતાર્યો તો એ એટલે નથી મૂકો કે એમાં છે ને કાંઈ બહુ મજા આવી નહીં. તો કાંઈ નહીં ફેમિલી, આપણા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આજે હું તમને મારી ઓફિસમાં થોડી ઘણી ઝલક બતાવીશ કે હું શું કામ કરું છું, એવું બધું તમને આજના બ્લોગમાં હું બતાવીશ. તો છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે ફેમિલી હું છે ને આવી ગયો છું ઓફિસમાં, અને જો આવી રીતે કાંઈક હીરા આવે, બધા ટુકડા છે હીરાના. તો ને આ આખો હીરો છે, એમાં પ્લાનિંગ કર્યું હોય, પછી એમાં ઝીણા ઝીણા આવા ટુકડા બનાવ્યા હોય, ને પછી એ અહીંયા લેસર રૂમ છે, અહીંયા લેસરમાં કપાવવા જાય. અહીંયા પાછળ બધી મેનેજર ને એ બધા બે, તો અમારા મેન મેનેજર છે. અહીંયા હીરા જોવે છે ને એ, તો અહીંયા એ અમારા મેન મેનેજર છે. ને અહીંયા જો પેકેટમાં છે ને નંબર લખેલા આવે, એ નંબરનો હીરો ખોલવાનો આપણે આમાં, ને એમાં પછી માપવાના. અત્યારે જે આ ટુકડા મેં પેકેટમાંથી કાઢ્યા છે ને, અને આ ટોલ્યુમમાં પછી બોળીને ટોલ્યુમ વળી કરીને અહીંયા વ્હાઇટનર હોય, એમાં વ્હાઇટનર થોડુંક આમ કરી નાખવાનું. પછી હરખું વ્યવસ્થિત વ્હાઇટનર થઈ જાય ને પછી એને અહીંયા આમ નીચે કાપડમાં ઉતારી લેવાના. ઉતારીને પાછા એકવાર ગણી લેવાના કે જેટલા ટુકડા આપણે હતા એટલા જ થઈ જાય છે ને એમ. આ ભાઈ છે ને એ અમારા શરીરના મેનેજર છે. કા વિશેષભાઈ, તમે શું કરો અહીંયા? આવું નાવું કરો એ તો અમને ખબર છે, પણ બીજું શું કરો તમે અહીંયા? હીરા ચેક કરીને ભાઈ બધાને માપવા દેવાના એમ ને. અને આ બધો ડિપાર્ટમેન્ટ આપણે ક્યારે ચાલુ કરવાનો છે? હવે કરશું થોડાક સમયમાં. હમણાં મંદી હતી કે નહીં, એટલે ઘણા ખરા મશીન અમે બંધ કરી દીધા હતા. હમણાં 3-4 દિવસ ચાલુ કર્યું છે, ધીમે ધીમે આવી છે એવી રાગે પડ્યું છે. હવે કાકા એ ભાઈનું નામ બીજેશભાઈ છે, પણ અમે એને કાકા કહેવી. અને ફેમિલી અત્યારે વાગી ગયો છે એક, તો અમે છે ને અહીંયા લેસરવાળી રૂમમાં અહીંયા જમવા બેવી છે. ને આ છે અમારા સંજયભાઈ, એ હજી હીરા જ કાપે છે. એ ભાઈ ઓય 1 વાગી ગયો, હાલો જમવા બેસી જાય. અને સામે છે ને ફેમિલી એ બાજુ ઓલા અમારા મેનેજર ને એ બધા જમવા બે, અને અમે 3 જણા અહીંયા બેવી જમવા. તો હાલો પેલા ફટાફટ છે ને જમી લેવી. તો ફેમિલી અત્યારે જમી કાઢવીને અને હું ને સંજયભાઈ બે નીચે આટા મારવા નીકળી ગયા છે. અને વરસાદ ચાલુ છે, જુઓ તમે, ઝરમર વરસાદ આવે છે. ને સંજયભાઈ સિંગ ખાવાથી શું મળે? સિંગ ખાવાથી શું, જમીન ખાવાની સિંગ ખાઈ તો મજા આવે એમ. હા, જમીન કઈ મળે નહીં. જમીન થોડુંક આમ સટર પટર કરવાનું હોય તો મજા આવે એમ ને. હા, તો હાલો ફેમિલી, અમારે લંચ છે ને 2 વાગ્યા લગી છે, તો અમે ઘડીક આટો મારશું ને પછી ઉપર જઈને પાછા કામ કરવા મળશું. તો ફેમિલી અમારી ઘોડે જમીન પછી કોણ સિંગ ખાવા નીચે લંચમાં ઉતરે છે એ કોમેન્ટ કરી દેજો. અને આ માતાવાડી સર્કલ બાજુ કોણ કામે આવે છે એ કોમેન્ટ કરી દેજો. એમ તો ફેમિલી અમે 4 વાગે ચા મંગાવી, પણ આજ છે ને 4:30 ચા આવી છે, કારણ કે બહાર વરસાદ છે ને બાકાજીકી બોલાવે છે. હાર્દિકભાઈ મજા આવી ગઈ. દિવસમાં એકવાર પી બહુ મજા આવે એમ ને. હાલો તો પેલા ફટાફટ ચા પી લેવી, અને કામ ચાલુ છે આપણે કન્ટિન્યુ. ઓ બીજેશભાઈ, વરસાદની ચા પીધી કે? ઓ વાંધો નહીં. બહાર કેવો વરસાદ આવે તમને ત્યાંથી દેખાતું હશે? અમને અહીંથી કઈ ન દેખાય, તમને ત્યાંથી દેખાતું હશે.
બાર આટો મારતા હતા તો કેવો કરતા કેવો મજા આવે છે કે કેમ આવે? મજા તો આવે તને, વરસાદની કોને મજા ન આવે ભાઈ. એલા ભાઈ ભજીયાની વાતો અત્યારે કરો માં તમે. ઓ ભાઈ તમે પાછા ચાલુ કામે જાવાય નહીં ગયો. ચાલુ કામે જવા દેવાનું હોય તો વાતો કરજો ભજીયાની. અત્યારે હીરા નથી ને એટલે બધી આ પાડશે. પૈસા આપશો કે? આમ જોવો તમે એકવાર. ઓહો પાણી પાણી થઈ ગયું બધે. ઓહો હોય ધોરિયા થાય નકરા. લાઈવ વરસાદ હો બાકી. ઓ તમે આ શહેરીમાં પાણી ને અમારું તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 7 વાગી ગયા છે. અને આ બાજુનું તો બંધ જ છે. જો આ બાજુ તે બધા માણા બેઠા હતા ને 2 જણા એ ઘરે વહી ગયા. આ બાજુ આપણે ઓલા કાકાએ ઘરે વહી ગયા, મેન મેનેજરે ઘરે વહી ગયા, ઓલી ઓફિસે બંધ થઈ ગઈ ને આઈનપા 2 જણા છે. પેલા છે ને આપણે આ કચરું બહાર નાખતા આવી અને જોતા આવી વરસાદ આવે છે કે નહીં. બરાબર વરસાદ ન આવતો હોય તો આપણો રેનકોટ બહાર પડ્યો છે એ આપણે થેલામાં પેક કરશે. અને વરસાદ આવતો હોય તો રેન કરીને પછી ઘરે નીકળી જાય. જો ફેમિલી વરસાદ તો ચાલુ જ છે. આમ તો નહીં દેખાય પણ અહીંયા પાણી છે ને એમાં જોવો તમે, એમાં અંદાજો આવશે વરસાદ આવે છે ને. તો આપણો રેનકોટ છે ને અહીંયા પડ્યો છે, લેતા જ આવી અંદર. બેગે આપણું અંદર પડ્યું છે તો રેનકોટ પહેરીને પછી કમ્પ્લીટ થઈ જાય. તો ફેમિલી અત્યારે જ છે ને આખી ઓફિસ ખાલી થઈ ગઈ છે. જો અહીંયા સંજયભાઈ એક જ બેઠા. સંજયભાઈ ઘરે નથી જવું તમારે હવે? છે આજ નાઇટમાં ઓ ટાઈમમાં બેહવાના છે. બાકી જો આ બધા 4P બંધ છે હજી, નકર 7 જ વાગ્યા છો. 7 વાગ્યામાં આ બધું બંધ. હવે સંજયભાઈ કેમ લાગે તેજી કેદી આવશે? હા મૂળ હવે પ્લાનિંગમાં એટલું છે એમ ને. અને આવી રીતે કાંક સંજયભાઈ હીરો સેટ કરે છે ને એ હમણાં કાપવા મૂકી દે. જો હીરો સેટ થઈ જાય છે હમણાં. આ તો જેને આવડે એને જ આવડે, આ બધું આપણને કઈ આવડે નહીં આવું. અને આ અમારે નાગજીભાઈ છે. કા નાગજીભાઈ આવી ગયા? નાગજીભાઈ આવો. હવે તમે 2 જ છો, હાલો ને હવે ઘરે. તો અમારે તો રજા પડી ગઈ, અમે જ આવી. તો હવે ગુડ નાઇટ. જો આઈનપા તે આ મસ્જિદમાં હીરો ચાલુ છે. અને ફેમિલી આ બધાને તો છે ને બહારથી હીરા લાવ્યા છે કાપવાના CVD, એટલે એ બધાને ઓવર ટાઈમ ચાલુ છે. ને હાલો હવે આપણે તો રજા પડી ગઈ છે તો મશીન બંધ કરીને ઘરે વયા જાય. રેનકોટે પહેરવો જોઈએ કારણ કે બહાર વરસાદ ચાલુ છે. તો હાલો ફટાફટ રેનકોટ પહેરી લેવી. આ પેલા બંધ કરવું જોઈશે ને બધું, કારણ કે નાઇટમાં બધું બંધ છે, બધા મશીન બંધ છે. હાલો હું પેલા ફટાફટ બંધ કરી દઉં ને રેનકોટ પહેરી જાય. જો તો ફેમિલી થઈ ગયો ને જાતું જેવો કમ્પ્લેટ ત્યાર આખો. તો આખો રેનકોટ પહેરી લીધો છે. અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ કોમેન્ટ કરી દેજો ને અમારો વ્લોગ ક્યાંથી જોવો છો એ કહી દેજો. તો હાલો હવે ફટાફટ ઘરે વયા જઈએ કારણ કે વરસાદ બહુ ચાલુ છે બહાર સુરતમાં. ઓ માય ગોડ માસી, રસ્તામાં તો નકરું પાણી પાણી. ઓ આજે ક્યાં હવનનો ચાલુ છે? હા હું ક્યાંથી પલ્લું? હું તો રેનકોટ પહેરીને આવ્યો હતો ડેનુભાઈ. રેનકોટ પહેરીને આવ્યો ને એટલે ન પલ્યો. તો ફેમિલી આપણે ઘરે આવી ગયા છે ને હવે હાથ પગ મોટું થઈને ફ્રેશ થઈ જાય. માસી મારા કાકાનો ફોન આવ્યો તો એ મોડા આવવાના છે. અને ફેમિલી ડેનિલભાઈ છે ને જમી કારવીને વૈયા ગયા છે મોટા માસીના ઘરે. અને અમે બેસી જઈએ છીએ હવે જમવા. તો જમવામાં છે ને ડુંગળીનું ખાર્યું છે, આદી ખીચડી છે, ભાખરી છે, છાશ છે, એવું બધું છે જમવાનું. તો તમે આવી જાઓ જમવા. તો ફેમિલી આ હતો આપણા Day 1 નો પહેલા દિવસનો વિડીયો. તો
આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીએ આપણે આવતીકાલે નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશને, જય મા મેલડી. અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આવતીકાલે નવા વ્લોગમાં. બાય બાય.